હલો મિત્રો, હવામાન સમાચારની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આપણે 2 દિવસ અગાઉ જોયું હતું કે ગુજરાતની અંદર કોઈ જ વરસાદનો માહોલ નહોતો, પરંતુ ફરીથી વરસાદ ગુજરાતની અંદર પડશે અથવા તો કેટલા દિવસોની આગાહી છે ગુજરાતમાં વરસાદ પડવાની। ચલો બધી જ વાત ચર્ચા આપણે કરીએ આ વિડીયોની અંદર। તો ગુજરાતની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતની અંદર આગાહી આપવામાં આવી છે 24 કલાકની। 24 કલાકની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે, જેની અંદર વરસાદ મધ્ય અથવા ભારે વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે। તો ગુજરાતના ખેડૂતો કોઈ પાક વાઢતા હોય અથવા કોઈ પણ જાતનું ખેતરમાં કામ કરતા હોય તો તે પાકને ના બગડે તેવી રીતે તમે કામ કરો, કારણ કે 24 કલાક સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે આગાહી આપવામાં આવી છે। અને બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ પણ ક્રિએટ થવા જઈ રહી છે, જે 22 તારીખથી માંડીને 25 તારીખ સુધી આગાહી આપવામાં આવશે અને તે ગુજરાતને પણ થોડા ઘણી અસર કરશે। ગુજરાતનું પણ વારો લેશે, ગુજરાતમાં પણ નવો રાઉન્ડ આવશે અને ગુજરાત પણ વરસાદથી ઘેરાશે એવી શક્યતા છે। નીલોત્સમ એકાદની ફરીથી મેઘરાજા બેટિંગ કરવા જોવા મળશે અને હવે ખેડૂતોનો પાક પણ પાકી ગયો છે અને વાઢવા ઉપર આવ્યો છે અથવા તો લેવા ઉપર આવ્યો છે, તેથી વરસાદ જરૂર તેને એકવાર બગાડવા આવશે। તો તે જ આપણે જોયું અને ખેડૂતો ઘણીવાર નથી માનતા કે આ ખોટું છે, તેના લીધે પછી તે પછતાય છે કે આ ખોટું નહોતું, આ સાચું હતું અને આની આપણે વાત માનવાની હતી। તો આવા જ મિત્રો હવામાન વિભાગના હું રોજના વિડીયો મારી ચેનલની અંદર અપલોડ કરું છું, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયાથી તમે જોઈ શકો છો કે દિલ્હી તરફ આ વરસાદની પ્રક્રિયા ખેંચાઈ રહી છે, પરંતુ થોડા ઘણું ગુજરાતને પણ અસર કરશે, ગુજરાતને પણ થોડા ઘણું પૂંછડું ઉડાડશે તેવી આવશ્યકતા છે। મેઘરાજા બેટિંગ કરવા ફરીથી જોવા મળશે। મેઘરાજા ક્યાં પડશે, ક્યારે પડશે તે તો મેં તમને કહી દીધું કે 24 કલાકની અંદર મધ્યથી ભારે વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે એવી હવામાન ખાતાની આગાહી છે। તો આવા જ અન્ય વિડીયો હવામાન વિભાગના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।